તો રાજકોટમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી કરતા વધારે નોંધાયું છે, જેના કારણે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। ગરમીને પગલે ઝાડા અને ઉલટીના કેસમાં પણ 10% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં હાલ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ 5 દિવસ લોકોને ગરમીનો માર સહન કરવો પડશે। રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે, એટલે કોઈ પણ આરોગ્ય વિશે આવે તો આનું જિમ્મેવારી બહુ વધારે હોય। અને આમાં અત્યારે જે ટેમ્પરેચરની વાત છે, બધું ટેમ્પરેચર અત્યારે આખા દેશમાં જોવા મળે છે, અને ખાસ કરીને રાજકોટમાં આપણું જોઈએ તો ઓરેન્જ એલર્ટ જેવી એલર્ટ ચાલે છે। જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાત છે, સિવિલ હોસ્પિટલ આ માટે 24/7 ઇમરજન્સીથી લઈને ઓપીડી માટે સતત તૈયાર છે। અત્યારે આપણું ઓપીડી બેઝ જોઈએ તો પીડીયુ સિવિલ હોસ્પિટલની વાત કરું તો ઓલમોસ્ટ 10% જેવી કેસ આની રિલેટેડ એવું લાગે છે કે ગરમીની કારણે રિલેટેડ